નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલના હવામાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। આમ જોવા જઈએ તો અત્યારે આપણે છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે। અમુક વિસ્તારમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાયો છે। જોકે મેઘતાંડવ જેવા વરસાદની પણ આપણે અગાઉથી આગાહી આપી હતી, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હતું। એ જ મુજબના વરસાદ છે એ છેલ્લા 2-3 દિવસની અંદર જોયા છે આપણે। હવે આજે થઈ ગઈ છે તારીખ 24 જુલાઈ 2026। આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી એક અનુમાન એ પણ આપેલું હતું કે 25 થી 31 જુલાઈમાં પણ એક સાર્વત્રિક અને સારા વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે। હવે એમાં જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય કે 24 કે 48 કલાક આગળ પાછળ થતું હોય, એમાં આજથી સૌરાષ્ટ્ર અને એમાં પણ ખાસ કરીને બાકી રહેલા વિસ્તાર હતા, એમાં 24 તારીખથી સારા વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 24 કલાકની અંદર કચ્છ જિલ્લાની અંદર પણ એકંદરે સારો વરસાદ નોંધાયો છે। એ સાથે જે દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે કે અત્યાર સુધી જે વરસાદથી વંચિત હતા, એમાં પણ ક્યાંક ને ક્યાંક શુભ શરૂઆત થઈ છે। જોકે જામનગરના અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ છે, પણ અમુક વિસ્તારમાં હજુ સામાન્ય ઝાપટા છે। અને એવી જ રીતે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ છે કે અત્યારે હળવો વરસાદ છે। હજુ કોઈ સારું પરફોર્મન્સ નથી, પણ ચોક્કસથી કે આજે વરસાદની શરૂઆત છે એ દ્વારકા, પોરબંદર અને જામનગર આ ત્રણેય વિસ્તારની અંદર શરૂઆત થઈ છે। શરૂઆત થઈ છે એનો મતલબ એવો છે કે હવે આપણે 25 થી 31 તારીખનું જે સેશન કહી રહ્યા હતા, એ સેશનની અંદર વાવણી લાયક વરસાદ તો કમસે કમ થઈ જશે। એટલે બહુ ચિંતા કોઈએ કરવી નહીં। અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે બહુ ચિંતા ના કરો, જુલાઈના એન્ડ સુધીમાં આપણે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। અંતે તો પછી દ્વારકાધીશના હાથમાં છે, પણ આપણે જે સંભાવના દેખાતી હતી એ મુજબની શરૂઆત થઈ છે। અને હવે લગભગ આજે 24 તારીખથી લઈને 26-27 તારીખ સુધીમાં તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ થઈ જશે। એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની જે ચિંતા હતી એ હવે ભગવાન દૂર કરવાના છે। બીજી વાત એ કરવાની છે કે જે છેલ્લા 2-3 દિવસથી જે સિસ્ટમ સક્રિય થઈ છે, આ બંગાળની ખાડીની સિસ્ટમ છે। અને અમે વારંવાર આપને કહેતા આવ્યા છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સારા વરસાદનો લાભ મળતો હોય છે। અત્યારે આ તમામ વિસ્તારને સારા વરસાદનો લાભ મળી રહ્યો છે, એની પાછળનું મેઇન કારણ છે કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવેલી છે। બીજું, અત્યારે પણ હજુ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે। એટલે આજની તારીખે જોવા જઈએ તો આજે 24 તારીખ ને આવતીકાલે 25 તારીખ, એમ 2 દિવસ સુધી હજુ રાજ્યના અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જેમાં કચ્છ જિલ્લો અને કચ્છમાં પણ ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ આવનારા 24 થી 36 કલાક દરમિયાન વરસી શકે છે। એવી જ રીતે જામનગરથી લઈને રાજકોટ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ એકાદ સ્પેલ છે એ ભારે થઈ શકે છે। એવી જ રીતે જોવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર કે જ્યાં અત્યાર સુધી વરસાદની ઘટ રહી હતી, જો કે 2 દિવસથી સારા વરસાદની શરૂઆત પણ થઈ છે, પણ મોરબી, સુરેન્દ્રનગર આ બંને જિલ્લા છે એની અંદર પણ આવનારા 24 કે 36 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્રનું બીજું બોટાદ અને ભાવનગર આ 2 જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી આ વિસ્તારો છે, આમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। એકાદ 2 તાલુકામાં કદાચ ભારે પડે, બાકી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। એવી જ રીતે મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો વિરમગામ હોય, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને અમદાવાદ આ જિલ્લા મધ્ય ગુજરાતના એવા છે, એમાં પણ આવનારા લગભગ 24 કે 36 કલાકની અંદર હજુ પણ એકાદ સ્પેલ ભારે કે અતિભારેનો થઈ શકે છે। ખાસ કરીને અમદાવાદમાં પણ ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। હજુ પણ ત્યાં ભારે કે અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, એટલે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાશે। ઉત્તર ગુજરાતમાં હવે જે વરસાદ પડશે એમાં મોટા ભાગે સામાન્યથી મધ્યમ એકાદ સ્પેલ છે એ ભારે થઈ શકે છે। મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય એ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ અને 1-2 જગ્યાએ ભારે વરસાદનું અનુમાન છે। દક્ષિણ ગુજરાતની અંદર હવે વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો થઈ શકે છે, છતાં પણ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વલસાડ, સુરત, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ હોય, તાપી છે કે રાજપીપળા હોય, એ તમામ વિસ્તારની અંદર વરસાદ હજુ ચાલુ રહેવાનો છે। પણ છેલ્લા 2-3 દિવસ પહેલા જે અતિભારે વરસાદ પડ્યો એવો વરસાદ નહીં પડે। હવે ત્યાં વરસાદની તીવ્રતા ઘટશે, પણ વરસાદ છે એકંદરે હજુ પણ ત્યાં ચાલુ રહેશે, એકદમ બંધ નથી થવાનું। આ જે વરસાદી સેશન છે એ આમ તો આપણે 31 જુલાઈ સુધીનું છે, અને 31 જુલાઈ સુધીમાં લગભગ આપણે એટલું કહી શકાય કે 6 દિવસનો જે સમયગાળો છે, 6 દિવસની અંદરથી લગભગ
4 દિવસ એવા હશે કે જેમાં વરસાદ જોવા મળશે, 1 કે 2 દિવસ છે એમાં વચમાં ગેપ મળી શકે છે, પણ વરસાદ છે હજુ પણ કન્ટિન્યુ રહેવાનો છે. અમુક જગ્યાએ ભારે, અમુક જગ્યાએ સામાન્ય, પણ આપણું જે અનુમાન હતું કે આ રાઉન્ડની અંદર લગભગ 95 થી 98% વિસ્તારને આવરી લેશે, એવું જ ચિત્ર અત્યારે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. અને હવે આની અંદર કોઈ બાકી નહીં રહે. મારે વિશેષ ભાર એના ઉપર દેવાનો છે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર. આ વિસ્તાર એવા હતા કે આ વિસ્તારની અંદર ખેડૂતોની ચિંતા ખૂબ વધેલી હતી. એ ખેડૂત માટે પણ અત્યારે રાહતના સમાચાર છે. ક્યાંક ને ક્યાંક વધારે નહીં પણ વાવણી લાયક વરસાદ છે તો આ રાઉન્ડની અંદર થઈ જવાનો છે, એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની નથી. હવામાન વિશેની ખૂબ ટૂંકી અને અગત્યની માહિતી હતી આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. અંતે દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. આપણો આ લલકાર પ્લેટફોર્મ છે એમના ઉપર પણ અમે ઘણી વખત અગત્યની માહિતી આપતા હોય, એટલે આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. સાથે આપણું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.